નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હિન્દી વ્યાકરણનો અભ્યાસ કરીશું. તો હિન્દી વ્યાકરણમાં આપણે અનેકાર્થી શબ્દ તેના વિશેનો અભ્યાસ કરીશું. તો ચેપ્ટર અનેકાર્થી શબ્દ, ગ્રામરનું હિન્દી ગ્રામર એટલે કે હિન્દી વ્યાકરણનું અનેકાર્થી શબ્દ. તો જોઈએ આપણે અનેકાર્થી શબ્દ એટલે શું. તો આપણે એની વ્યાખ્યા જોઈએ. जो शब्द एक से अधिक अर्थ वाले होते हैं उन्हें अनेकार्थी शब्द कहते हैं. એટલે કે જે શબ્દો એકથી વધારે અર્થ બતાવતા હોય, એટલે કે જે શબ્દના એકથી વધારે અર્થ થતા હોય તેવા શબ્દોને આપણે શું કહીશું? અનેકાર્થી શબ્દ. તો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ કે કયા કયા શબ્દોના અનેક અર્થો થાય છે. તેવા થોડાક ઉદાહરણ આપણે અહીંયા જોઈએ. તો પહેલો શબ્દ છે વર્ણ. તો અહીં વર્ણના ત્રણ અર્થ થશે. તો વર્ણ શબ્દ છે પણ એના અર્થ અનેક થાય છે, બરાબર? તો વર્ણ એટલે અક્ષર, જાતિ ઓર રંગ. તો વર્ણના ત્રણ અર્થ થશે: અક્ષર, જાતિ અને રંગ. બીજો શબ્દ છે હાર. તો અહીં હાર એટલે એક આભૂષણ और दूसरा है पराजय. तो हारना બે અર્થ થાય છે. એક આભૂષણ જે આપણે ગળામાં પહેરીએ છીએ તે હાર, અને બીજું છે પરાજય. પરાજય એટલે કે હારી જવું. ત્યારબાદ કર. કર એટલે હાથ, અને બીજો અર્થ થશે ટેક્સ. જે આપણે ટેક્સ ઉઘરાવવામાં આવે છે ને, ઘર વેરો, મકાન વેરો, પાણી વેરો. તો એને વેરો આપણે ગુજરાતીમાં વેરો કહીએ છીએ. તો એને ઇંગ્લિશમાં આપણે ટેક્સ કહીશું. તો એને કર કહેવાય, બરાબર? ત્યાર પછી પત્ર. पत्र यानी पत्ता, चिट्ठी. तो पत्र के दो अर्थ होते हैं. एक है पत्ता, जो पेड़ों के पत्ते होते हैं उनको भी हम पत्र कहते हैं, और दूसरा है चिट्ठी, उसको हम पत्र कहते हैं. ત્યાર પછી अंक. अंक એટલે संख्या के अंक, और दूसरा नाटक का हिस्सा. તો નાટક લખાતું હોય તો એના પણ ભાગ પાડેલા હોય તો એને આપણે અંક કહીશું. ત્યાર પછી કુલ. કુલ એટલે જોડ. એના પછીનો બીજો અર્થ સમૂહ અને વંશ. તો ત્રણ અર્થ થશે. કુળના ત્રણ અર્થ છે. કુલ એટલે જોડ. કુલ એટલે આપણે સરવાળો કરીએ તે જોડ. ત્યાર પછી સમૂહ એટલે ટોળું, અને ત્રીજો અર્થ થશે વંશ. વંશ એટલે કે જે આપણો કુળ છે, આપણું કુળ, કુટુંબ, તેને વંશ કહેવાય, બરાબર? ત્યાર પછી ઉત્તર. તો એક દિશા, દૂસરા અર્થ है જવાબ. ત્યાર પછી તીર. તો તીરના ત્રણ અર્થ થશે: બાણ, નદી કા કિનારા. તીર એટલે નદીનો કિનારો. ઘડી. તો ઘડી એટલે ક્ષણ, અને બીજો અર્થ થશે સમય બતાને વાલા યંત્ર, જેને આપણે ઘડિયાળ કહીએ છીએ. ઓકે. ત્યાર પછી વાર. વાર એટલે દિન, એટલે દિવસ. આપણે કહીએ છીએ ને સોમવાર, મંગળવાર, બુધવાર. તો એ રીતે વાર એટલે દિવસ, દિન. અને બીજો અર્થ થશે વાર એટલે આક્રમણ, કોઈની ઉપર હુમલો કરવો. વાર કરના એટલે કે હુમલો કરવો, આક્રમણ કરવો. ત્યાર પછી પૂર્વ. તો પૂર્વ પણ એક દિશા છે, અને પૂર્વ એટલે પહેલાં. ઓકે. ફલ. ફલ એટલે પરિણામ, અને બીજો અર્થ થશે ખાનેવાલા ફલ. તો ફલના બે અર્થ થશે: પરિણામ એટલે કે રિઝલ્ટ. ઓકે. ત્યાર પછી વ્યંજન. તો વ્યંજન એટલે પકવાન, રસોઈ. ઓકે. અને બીજો અર્થ થશે વર્ણમાલા કે અક્ષર, જેને આપણે સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. ઓકે. વર્ણમાલા એટલે જે કક્કો છે એને આપણે શું કહીશું? વ્યંજન. ભાગ એટલે હિસ્સા અને ભાગના. હિસ્સા એટલે હિસ્સો, ભાગીદારી, અને બીજો અર્થ થશે ભાગના એટલે ભાગી જવું. સોના. તો અહીં એક ધાતુ છે. સોના એટલે એક ધાતુ, અને બીજો અર્થ થશે નીંદ કી પ્રક્રિયા. ત્યાર પછી મગર. તો મગરમચ્છ, જે પાણીમાં રહે છે તે મગર જીવજંતુ. ઓકે. અને બીજું છે મગર એટલે પરંતુ.
આપણે કંઈ કેવું, મેં જાના તો ચાહતા થા મગર, બરાબર, તો એને પરંતુ આપણે વચ્ચે અટકવા માટે કારણ એનું. ओके, तो कुछ ऐसे शब्द होते हैं जिनके एक से अधिक अर्थ होते हैं, तो ऐसे शब्दों को अनेकार्थ, अनेकार्थक अथवा अनेकार्थी शब्द कहते हैं. तो આપણે જે આગળ શબ્દો જોયા એ શબ્દો એના ઘણા બધા અર્થો થાય છે. એટલે અહીં વ્યાખ્યામાં આપણે એ રીતે લખી શકીએ કે कुछ ऐसे शब्द होते हैं जिनके एक से अधिक अर्थ होते हैं, એટલે કે કેટલાક એવા શબ્દો હોય છે જેના એકથી વધારે અર્થ થાય છે. तो ऐसे शब्दों को अनेकार्थक अथवा अनेकार्थी शब्द कहते हैं, એટલે કે આવા શબ્દોને આપણે અનેકાર્થક એટલે અથવા તો અનેકાર્થી બંને એક જ છે, બરાબર. તો અનેકાર્થી શબ્દો કહીએ છીએ, અનેક અર્થવાળા. અનેકાર્થીનો મતલબ શું થશે? અનેક અર્થવાળા, ઘણા બધા અર્થવાળા. તો આપણે ફરીથી બીજા ઉદાહરણો જોઈએ. અહીં બે ચિત્રો આપેલા છે. એક ચિત્રમાં હાર બતાવેલો છે અને બીજા ચિત્રમાં એક બાળક પોતાની માતાને કંઈક કહી રહ્યો છે. તો અહીં પહેલા ચિત્રનું વાક્ય આપણે વાંચીએ, યહ હાર બહુત સુંદર હૈ. હવે બીજા ચિત્રમાં આપણે જોઈએ તો આજ હમારા સ્કૂલ ક્રિકેટ મેચ હાર ગયા. તો અહીં બંને ચિત્રોમાં બંને વાક્યો આપેલા છે, એમાં બંનેમાં હાર શબ્દ આપેલો છે. તો બંનેમાં હાર શબ્દ છે એના અર્થ શું થાય છે? અલગ અલગ થાય છે. તો પહેલાં ચિત્રનું જે વાક્ય છે એ વાક્યમાં હાર એટલે માલા, માલા એટલે ફૂલ જે આપણે ગળામાં પહેરીએ છીએ તે માળા, આભૂષણ, માળા. હાર એટલે માળા. અને બીજા ચિત્રમાં હાર એટલે હારના, કે મેચ હારી ગયા, અમે આજે અમારી સ્કૂલ મેચ હારી ગઈ. તો આ ઉપરના જે વાક્યો છે એ વાક્યમાં પ્રયોગ કરવામાં આવેલા જે શબ્દો હાર શબ્દ છે એનો અર્થ અલગ અલગ થાય છે. तो वाक्य में प्रयोग के अनुसार शब्द का अर्थ बदलता है. तो અહીં શું થયું છે કે વાક્યનો જે પ્રયોગ છે એ વાક્યમાં પ્રયોગ કરાતા જે શબ્દ છે એનો અર્થ બદલાઈ જાય છે. જે રીતનું વાક્ય હોય એ વાક્ય અનુસાર એ શબ્દનો અર્થ બદલાય છે. ફરીથી આપણે બીજા ઉદાહરણો જોઈએ. તો કર, તો આપણે આગળ જોઈ ગયા. તો કર એટલે હાથ અને ટેક્સ. ઉત્તર, તો એ પણ આપણે જોયું કે દિશા, ઉત્તર એટલે એક દિશા થાય અને બીજો ઉત્તર એટલે આપણે જવાબ કહીશું, આન્સર. ત્રીજું છે ગતિ, ગતિ એટલે ચાલ અને બીજું થશે હાલત. ત્યારબાદ પાસ, પાસ એટલે નિકટ અને બીજું પાસ એટલે ઉત્તીર્ણ. આપણે પરીક્ષામાં ઉત્તીર્ણ થઈએ છીએ ને એને કહેવાય પાસ. ત્યાર પછી પત્ર, તો પત્ર એ પણ આપણે આગળ જોઈ ગયા, ચિઠ્ઠી અને પત્રા. ત્યાર પછી મગર, તે પણ આપણે જોયું કે મગરમચ્છ અને પરંતુ. ત્યાર પછી નાના, નાના એટલે પિતા કે માતા કે પિતા. આપણા મમ્મીના જે પપ્પા છે એમને આપણે શું કહીશું? નાના. અને બીજું નાના એટલે વિભિન્ન. ત્યાર પછી પદ, પદ એટલે પગ, પેર. અને બીજું પદ એટલે પોસ્ટ, હોદ્દો. ઓકે. મુદ્રા, મુદ્રા એટલે સિક્કા. આપણે સ્ટેમ્પ મારીએ છીએ કોઈ પણ લેટર હોય તો પ્રિન્સિપાલ તેની ઉપર શું કરે છે? પોતાની મુદ્રા, સિક્કો મારે છે. તો એનો મુદ્રાનો અર્થ થશે સિક્કા અને બીજો અર્થ થશે અંગૂઠી. મુદ્રા એટલે અંગૂઠી. ત્યાર પછી ફળ, તો ફળ એટલે આપણે હમણાં જોયું કે આપણે ફળો ખાવાના અને બીજું ફળ છે પરિણામ. ત્યાર પછીનો ત્રીજો અર્થ થશે ફળ એટલે લાભ. પછી વર્ણ, એ પણ આપણે જોયું કે અક્ષર, જાતિ, રંગ. ત્યાર પછી आम, तो आम એટલે कैरी, एक फल का नाम है. और दूसरा आम का अर्थ होता है साधारण, जैसे हम बोलते हैं कि आम आदमी. ओके. ત્યાર પછી કાલ, કાલ એટલે સમય. તો આપણે ત્રણ પ્રકારના કાળ જોઈએ છીએ કે વર્તમાન કાળ, ભવિષ્યકાળ, ભૂતકાળ. તો એ રીતે કાલ એટલે સમય અને એનો બીજો અર્થ થશે કાલ એટલે મૃત્યુ. તો આ રીતે આપણે અનેકાર્થી શબ્દો જોયા. ઓકે. તો આવા ઘણા બધા શબ્દો હોઈ શકે છે અનેકાર્થીમાં, પણ વાક્ય અનુસાર તેનો પ્રયોગ બદલાય છે તે આપણે જોવું જોઈએ.
તો આ રીતે તમે કે જે શબ્દોના ઘણા બધા અર્થ થાય તેને આપણે અનેકાર્થી શબ્દો કહીએ છીએ. તો તમારે ધ્યાનથી આવા જે શબ્દો છે એને તમારે ધ્યાન રાખવાનું છે કે કયા કયા શબ્દોના કેટલા અર્થ થાય છે. તો હવે આપણે આ વ્યાકરણના લેખન માટે તમને જે પણ PDF મોકલવામાં આવે તે તમારે વ્યાકરણની નોટમાં સુવાચ્ય અક્ષરે લખવી. ઓકે, આવજો, બાય.